सिद्धाय नमो आर्याय नमो वज्राय नमो लोये सर्वसावणं ऐसो पंचनमुखारो सबभाव परासरो मंगलानं च सर्वेसि पडमं हवै मंगलम् ओम ऋषभ अजित संभव अभिनंदन सुमति पद्मप्रभ सुपार्श्व चंद्रप्रभ सुविधि शीतल श्रेयांस वासुपूज्य विमल अनंत धर्म शांति कुंठु अर मल्ली मुनिसुहृत नमी देवी पार्श्ववर्धमानांतः આ 24 તીર્થંકરો તમારું મહામંગલ કરો અને મહામંગલ ગૌતમ સ્વામીનું આજે કેવળ જ્ઞાન કલ્યાણ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વરીય વંચિત ફલ દાતાર आप परम मंगल भाई गौतम स्वामी भगवान थनो महान जाप करी धन्य बनजो। ओम ह्रीम श्रीम हरम वज्राय श्री गौतम स्वामी रे नमः। અને આ પરમ મંગલ ભાઈ દિવસે પરમાત્માને યાદ કર્યા, પાર્શ્વનાથ ભગવાનને ફરી યાદ કરીએ। ઓમ નમઃ પાર્શ્વનાથાય વિષ્ણુ ચિંતામણીયતે હરિમ ધર્ણેન્દ્ર વૈરોટ્યા પદ્મા દેવી યુતાતે શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવંત પરમ મંગલ કરો। મહામંગલ पद्मावती माता की प्रार्थना श्रीमद गिरवाण चक्र स्फुटमुकुट तटी दिव्य माणिक्यमाला ज्योतिर्ज्वाला कराला फुलित मुखरिका पृष्ठपादारविंदी व्याघ्रोण सदा लोल पाशा कुशाटी आम क्रोम ह्रीं मंत्र रूपे क्षपित कलिमले रक्ष मां देवी पद्मे रक्ष मां देवी पद्मे रक्ष मां देवी पद्मे। અને હવે મહાશક્તિ પદ્માવતી માતાના મંગલ આશીર્વાદ જે લક્ષ્મી પણ આપે, શાંતિ પણ આપે ને જીવનને આગળ વધારે। લક્ષ્મી સૌભાગ્ય કરા જગત સુખ કરા વંધ્યા વિપુત્રાન્વિતા નાના રોગ વિનાશિની અગારા પુણ્યાત્મનામ રક્ષિકા કાલામ ધનદાયિકા સુફલદા વાંછાત ચિંતામણી त्रैलोक्याधिपतिर्भवार्णवतरी पद्मावती देवता ત્રૈલોક્યની અધિપતિ એવી પદ્માવતી આપણને મંગલ કરે અને એના મંગલ આશીર્વાદ છે। સ્વસ્તિ રી શ્રી ધૃતિર કીર્તિ ક્ષેમમ કલ્યાણ વસ્તુ તાવત પાર્શ્વ પદ્મા પૂજા યાવત ચંદ્ર દિવાકરવ। તમને સૌને બેસતા વર્ષના મંગલ આશીર્વાદ મોકલી આપ્યા છે, તમને પ્રાપ્ત થઈ ગયા હશે। પુનઃ પણ એ આશીર્વાદને પુનઃ કરતા કહીએ છીએ કે જીવનની અંદર નિરાશાઓમાં આશા પ્રગટે, જીવનની અંદર અધર્મમાં ધર્મ પ્રગટે, જીવનની અંદર સ્વાર્થની જોડે પરોપકાર પકડે, જીવનની અંદર પરમાત્માની આજ્ઞા આપણા જીવનની જોડે તન્મય થઈ જાય એવી આ બેસતા વર્ષના પ્રથમ દિવસે પરમ મંગલમય પ્રાર્થના ધ્યાનમાં રાખજો કે બેસતા વર્ષની સાથે આ બેસતો મહિનો પણ છે। આ જ મહિનામાં કારતક સુદ પાંચમ એટલે જ્ઞાન પંચમીનો દિવસ આવશે। ખૂબ ખૂબ આપણા આત્મામાંથી અજ્ઞાન હટી જાય એવો પ્રયત્ન કરો। એ બધા પ્રસંગોને દૂર કરતા કારતક સુદ પૂનમ આવશે એટલે ચાતુર્માસ કરી અને સાધુ ભગવંતો હવે 10 દિશામાં વિહાર કરવા માટે તૈયાર થઈ જશે। એનો બરોબર ખ્યાલ રાખી આવા સુંદર દિવસોને યાદ કરીએ। કારતક સુદના આ 2 દિવસો છે। કારતક વધની અંદર ગુરુદેવ શ્રી લબ્ધિ સુરેશ્વરજી મહારાજનો દીક્ષાનો દિવસ છે। શ્રી લબ્ધિ ગુરુએ નમઃનો જાપ કરજો। પણ ફરી એક વખત યાદ કરાવી દઉં કે 9 વર્ષ શરૂ થાય છે એટલે ઓમ ह्रीं श्रीं अरहम वज्राय श्री गौतम स्वामी ने नमः। याद न रहे तो श्री गौतम स्वामी ने नमः એટલાની પણ 1 માળાથી 20 માળા સુધી ઘડી અને એવી સુંદર પ્રાર્થના કરજો કે તમારું આખું વર્ષ તમારી કલ્પના કરતાં પણ સારું જાય। સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જય દમ જયતિ શાસનમ।